આવી ગઈ પાછી પીડા. 654 72% માઇનસ 312 41%. તો આ એક ઘર છે, આ આપણું બીજું ઘર છે. ના એટલે ચોકડી અને ટકા એટલે ભાગ્યા 100, ટકા એટલે ભાગ્યા 100. આટલો હિસાબ. આવું કંઈ કરવાનું ન હોય, તમને શીખવાડવા માટે કરું છું, બાકી દે ઠોક જ હાલે. હવે 654 ચોગડો ને 72 બગડો, 4 દૂને 8, 8 થાય. અને કેટલા પોઈન્ટ આવે? 2 પોઈન્ટ. ખાસ લખવા, નકર ઘણી વાર ખોટું પડશે. આગળ એના ખોટા પડે ને એવા એક્ઝામ્પલો હું લઈને આવ્યો છું, એટલે પહેલેથી ટેવ તમને હું આ પડાવું છું. થઈ ગયું? અહીંયા શું આવે એ ખબર નથી, આઠડો છે. આ પેલા ઘરનો હિસાબ થઈ ગયો. હવે બીજા ઘરનો હિસાબ કરીએ તો 2 એકા 2, કેટલા પોઈન્ટ આવશે? 2. અને અહીંયા નિશાની છે માઇનસ. ડન ને? ચલો, તો હવે તમને બાદબાકીમાં પોઈન્ટના હિસાબો ફાવે છે, બરાબર ને? અહીંયા આઠડો છે ને અહીંયા બગડો છે. 8 માંથી 2 જાય તો 6. તો જવાબમાં છેલ્લે શું આવશે બાળકો? 6. ડન છે? તો આન્સર 6 વાળો કયો છે? ચોથો. પતી ગયું? હવે એના પછીનો લઈએ તો આ પણ એક મારું ઘર છે, આ મારું બીજું ઘર છે. ના એટલે ગુણ્યા, ના એટલે ગુણ્યા. ટકા એટલે છોકરાઓ શું આવશે? ભાગ્યા 100. ટકા એટલે શું આવશે છોકરાઓ? ભાગ્યા 100. એક ચોખવટ કરી દો કે અહીંયા દાખલો બીજી કોઈ પદ્ધતિથી પણ થતો હશે, પણ હું તમને માત્ર ને માત્ર છેલ્લો અંક શીખવાડું છું, એટલે બીજું કાંઈ વિચારવાનું નથી, બરાબર ને? બીજી પદ્ધતિ બીજી વાર શીખશું, ત્રીજી પદ્ધતિ ત્રીજી રીતે શીખશું, પછી બધું ભેગું કરશું, બરાબર ને? ચલો, તો અહીંયા તમે ગુણાકાર કરો તો 6 6 36 થાય અને 2 પોઈન્ટ આવશે. અહીંયા તમે ગુણાકાર કરો તો 9 તેરી 27 થાય અને 2 પોઈન્ટ આવશે. વચ્ચે માઇનસની નિશાની છે. હવે 6 માંથી 7 નો જાય એટલે આગળથી લીધો 10 કો, એટલે 16 માંથી 7 જાય તો છેલ્લે આવશે 9 અને પોઈન્ટ આવશે 2. તો તમારો જવાબ આવશે ઓપ્શન 4. ડન છે?